ભગવાન પ્રત્યેક માણસની જિંદગી અદ્રશ્ય કાગળ પર લખતો હોય છે. ન દેખાતા ભગવાને લખી નાખી જિંદગી મારી. ન દેખાતા ભગવાને લખી નાખી જિંદગી મારી. ઈશુ, મોહમ્મદ અને બીજા છે ફક્ત દેવદૂતો. ઈશુ, મોહમ્મદ અને બીજા છે ફક્ત દેવદૂતો. પણ મહાદેવ અને મુરલીધર ભગવાન જ કહેવાય છે. જીવવું છે સારી રીતે, ઝઘડા સહન નથી થતા. જીવવું છે સારી રીતે, ઝઘડા સહન નથી થતા. ચૂંટીએ છે ચૂંટણીમાં, સગા કોઈના નથી થતા. સરદાર હોય કે મોદીજી, કોઈના સગા નથી થતા. પૂર્વજન્મનું રહ્યું પ્રારબ્ધ પુરાંત તો કહેવાય છે. પૂર્વ જન્મનું રહ્યું પ્રારબ્ધ પુરાંત તો કહેવાય છે. ભૂત હોય કે વર્તમાન, કર્મ ભોગવાઈ જાય છે. સુખ દુઃખનો સરવાળો કરે ત્યાં શ્વાસ છૂટી જાય છે. આશાઓના મહેલ સગડા, આશાઓના મહેલ સગડા પળમાં તૂટી જાય છે. સમયના આ ચક્ર વચ્ચે માણસ જીવી જાય છે. છેવટે તો કર્મોનો હિસાબ સાચો ઠરી જાય છે અને ચિત્રગુપ્તના ચોપડે નોંધણી થઈ જાય છે. છેવટે તો કર્મનો હિસાબ સાચો ઠરી જાય છે અને ચિત્રગુપ્તના ચોપડે નોંધણી થઈ જાય છે. મિત્રો, આજની અમારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ